કથિત કાળો કારોબાર વિડીયો વાયરલ થતા મચી ચકચાર। વાયરલ વિડીયોમાં ગ્રાહકો પાસેથી બિલ કરતા વધુ રકમ વસૂલાત થતી હોવાના આક્ષેપ। રૂપિયા 965ની રસીદ સામે રૂપિયા 1000 સુધી લેવાતા હોવાની ચર્ચાએ પકડી જોર। દરેક ગેસ બાટલા પાછળ વધારાના રૂપિયા 35 આખરે કોના ખિસ્સામાં ઉઠ્યા સવાલ અને ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની કથિત વધારાની વસૂલાતની ચર્ચા। ગ્રાહકોમાં ભારે રોષ, પુરવઠા વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન। વાયરલ વિડીયો બાદ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ। આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ખિસ્સા પર ડાકો પડતો હોવાની લોકોમાં ચર્ચા। વાયરલ વિડીયોએ સાંતલપુર પંથકમાં અનેક સવાલો ઊભા કર્યા। એમએસ ગેસ એજન્સી સાંતલપુર મારી કને 965 રૂપિયાનો જે મેસેજ આવ્યો હતો સરકાર માન્ય અને પોતે 1000 રૂપિયા લે છે। આ 35 રૂપિયા ક્યાં જાય છે કે સરકારના ભાડા પેટે જાય છે કે વચ્ચે જે રહે એના ખીચામાં જાય છે? એનો ન્યાય લાવવો છે મારે। તો ન્યાય લાવવા માટે મારા કને તમે મને સપોર્ટ કરજો।